પછી કઈ બીજી વસ્તુ લેવાની રહે. આ પછી અહીંયા જેટલા મહાપુરુષો તમે જુઓ, જેટલા સંતો મહાપુરુષો થઈ ગયા, આપણે બીજાની વાત છોડો, જે આપણે ચેતન સાહેબની વાત કરીએ તો આજથી બરાબર 1 વર્ષ પૂર્વ અમે આજ સદગુરુ સાહેબના 624મા પ્રાગટ્ય ઉત્સવ પર એકત્ર થયેલા. આજ ઠેકાણું, આજ સ્થાન અહીંયા એકત્ર થયેલા. અને એ સમયમાં પણ સાહેબે આટલી જ ઈચ્છા અને કીધું હતું કે બધું જ હવે કશું બાકી નથી, જે છે બધું પૂરું કરી નાખ્યું. આ જ વાત અમે કાશી ગયા ત્યાં પણ આ જ વાત થઈ. કાશી ગયા સાહેબ કહે કે આ સાહેબ આ કાશીમાં આવી ગયો, હવે પાછો કાશીમાં હું આવવાનું. અમારે બેઠા વાતો થઈ, ચર્ચા થઈ, યાત્રા અમે ગયા, હિમાચલની યાત્રા પર ગયા. એ હિમાચલની યાત્રા પર ગયા ત્યાં પણ સાહેબે કીધું છેલ્લી યાત્રા કરું છું. આ તો મારી ઈચ્છા નથી પણ આ છેલ્લી યાત્રા કરું છું, હવે યાત્રા પણ મારે કોઈ કરવાની ઈચ્છા. સાહેબના શબ્દો એ મહાપુરુષોના શબ્દો પણ આપણે ઓળખી ન શકીએ, આપણે જાણી ન શકીએ. સામાન્ય માણસ રહે હમણાં મને મારું નામ લે છે ઘણા બધા ઉદ્બોધનો, આમાંના આપણે કશાય છીએ નહીં, આપણે બધા હરખા. આ તો બધા છીએ, આ તો કોઈ કઈ રીતે સંબોધન કરતા રહે, આ વિધાન છે. પણ એ મહાપુરુષ કે જે પોતાની હયાતીમાં એમના શબ્દો આજથી મેં કીધું 1 વર્ષ પૂર્વ જ્યારે મળ્યા ત્યારે એમને સ્પષ્ટતા કરેલી એક જ ઈચ્છા મારી છે. એ શું છે તો કે એકોત્રી આરતી થાય, બસ બીજી કોઈ ઈચ્છા મારી નથી. બસ આ એક સાહેબનું સ્થાન છે. આખા સાહેબનું ખૂબ પરિશ્રમ, અથાગ પરિશ્રમથી આ સ્થાન ઊભું કરેલું છે. કારણ કે એ ચર્ચા મેં સાંભળી છે ત્યારે તો હયાત નહીં એટલે મને એટલી ખાતરી નહીં, પણ આ ચર્ચા મેં સાંભળી બધા મહાપુરુષોથી અને પૂજ્ય સાહેબથી, ચેતન સાહેબ. કે આ સ્થાન તમે બધા સારી રીતે જાણતા હશો કે પથરાળ જમીન, પથરાળ સ્થાન, અને એ પથ્થરમાં આવું સુંદર મજાનું ભવ્ય સાહેબનું સ્થાનનું નિર્માણ કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. તમે લોકોને હું જોઉં છું, બધે તમારા ઠેકાણામાં વાત કરું છું, તમારા બધાના ખેતરો જોઉં છું, તમારા બધાના આચાર્ય સાહેબ, ધર્મના અધિકારી, ધર્માધિકારી સાહેબ, બીજા સંતો, સજ્જનો, વડીલો, ભક્તો બધા એક સ્થાન પર એકત્ર થાય અને આ જે સ્થાન છે એની શોભા દિવ્યતમ થાય, ભવ્યતમ. સમજો
કે નાવની નીચે છે કાણું એર માટે, હવા માટે, પણ એનાથી પાણી અંદર આવે. કાણું હોય તો પાણી તો આવે, એટલું બધું ન આવે, પણ થોડું થોડું આવે. હવે એ પાણી જે નાવ ચલાવવા વાળો હોય ને, એ પાણી જો એને બહાર ન કાઢે તો એ નાવ છે ને એ ડૂબી જાય. વધારે પાણી વધી જાય તો એ નાવ ડૂબવા લાગે. એક સમય વધારે પાણી ભરાય જાય તો ડૂબી પણ જાય. એટલે એ શું કરે, જ્યારે નાવ એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચી જાય ત્યારે એ પાણી હટાવી, વધારાનું પાણી હોય તો એને ઉલેચી નાખે, કાઢી નાખે, પ્રમાણથી જેટલું રાખવા જેટલું રાખે, બાકી પાછું પાડી દે. એમ સાહેબ કહે છે જીવનમાં આપણા બધાની કમાણીમાં પણ સાહેબ કીધું 10મો ભાગ એટલે કાઢવા કીધું કે આપણે જે તે સમયે કમાઈએ ત્યારે ઘણીવાર સારા ભાવ હોય, ખોટા ભાવ હોય, અને ભાવથી કંઈક એકત્ર થયું હોય, એ એકત્ર થયેલું ધન આપણી મહેનતનું ધન, એ પણ યાદ રાખજો. આપણી મહેનતનું ધન, આપણી કમાણીનું ધન જ્યારે આપણે કોઈ સત્કાર્યમાં વાપરીએ તો એ આપણું ધન આખું પવિત્ર થઈ જાય. પણ મહેનતની કમાણીનું, હું ચોખવટ કરું છું, મહેનતની કમાણીનું એ ધન આખું પવિત્ર થઈ જાય. અને એ પવિત્ર થઈ જાય એનાથી જે કંઈ પણ કાર્ય થાય એ આપણા દેહમાં પવિત્રતા, શુદ્ધતાને લાવે. એટલા માટે પણ આ દાન પુણ્ય કરવું આવશ્યક છે. એટલે સાહેબ કીધું કે દો હાથ ખુલે છીએ યહી સયાનું કામ. સયાન એટલે સજ્જન પુરુષોમાં કાર્ય છે. તમે નથી જીવનનો 10મો ભાગ આપતા, જીવનનો 10મો ભાગ કાઢે છે કોઈ, સમયનો 10મો ભાગ કાઢો છો કોઈ, એક દિવસના 24 કલાક હોય, 24 કલાકમાં 2 થી 2.5 કલાક કોઈ પરમાત્મા સાહેબ માટે કાઢો છો. હું તો કહું જેના ઘેર આરતી હોય ને એ નથી કાઢતો. જેના ઘેર આરતી હોય ને, કારણ કે આરતી તો પણ ઘણી કરીએ એ તો મને ખબર, જેના ઘેર આરતી હોય ને એ પણ બીજાના સ્વાગત સત્કારમાં ચારે બાજુ કરતો હોય, એ પણ આરતીમાં પૂરા 2 કલાક નથી કાઢતો, એ પણ ત્યાં કામે. બાકી વિધાન તો એવું છે જેના ઘેર આરતી હોય એ યજમાને હંમેશા આરતી આગળ જ રહેવું જોઈએ. ત્યાં એના માટે તો સગો એ જ છે, આરતી એ જ એનો સગો છે. સાહેબ એવું કહે છે સંત સગા કે ગુરુ સગા આનંદ સગા નિજ નામ, કહે કબીર કિસ જીવ કો તીન और विश्राम. એના માટે એ જ બધું છે. છતાં આપણે એના માટે પણ સમય પૂરો કાઢી શકતા. અહીં અમે ઘણા બેસાડીએ કે સાહેબ બોલા ફલાણા અમારા આવે છે જરા સ્વાગત કરી આવો, બોલા જરા મળી આવો, એમ તેમ કરીને છટકી જાય. પછી હું પહેલાં બેસાડું શરૂ મેં ચાલુ કરેલું, મેં કીધું અહીંયા બેહવાનું ચાલુ કરાવ્યું, પણ પછી આને છટકવા લાગે, કંઈ મોટી છટકી જાય. તો પછી મેં કીધું રહેવા દો, આરે સમજવાના નથી, મેળ પડવાનો. એટલે આપણે તો ક્યાંય 10મો ભાગ એક દિવસ કાઢવાનો એ નથી કાઢી શકતા. તો સાહેબ તો કહે છે રોજનો 10મો ભાગ કાઢો. રોજનો ક્યાંથી કાઢતા હશો? મને નથી લાગતું કોઈ કાઢતું હોય. 10 મિનિટ કાઢતા હોય તો એવું છે. 10 મિનિટ પણ આપણે નહીં નીકળતી હોય. હમણાં અમે ગયા ને દીકરી ગયા સાહેબ મળવા, ચરણ સાહેબ મળવા. ત્યાં ચરણ સાહેબ સુંદર મજાની વાત કરી. તમને જણાવું, એમને ચર્ચા કરી કે મુસ્લિમ લોકો હોય, મુસ્લિમ લોકો એ લોકો છે ને ભલે ખાતા પીતા ગમે તે હોય, કરતા હોય, પણ એ લોકો તમે જુઓ તો એ લોકો સવાર પડે તો એમની મસ્જિદમાં એ સવાર